હેલો મિત્રો, આજના મહત્વના સમાચારમાં સૌપ્રથમ વાત કરીશું આજના હવામાનની સ્થિતિ. હાલમાં હવામાન વિભાગે આગામી 24 કલાક માટે મુખ્યત્વે સૂકા હવામાનની આગાહી વ્યક્ત કરી છે, પરંતુ બપોર બાદ કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે. ત્યારે મિત્રો સમાચારમાં આગળ વધીશું ચોમાસા અંગેના સંકેત. નિષ્ણાતો અને હવામાન મોડેલ મુજબ આ વર્ષે ચોમાસું સમયસર અથવા તો વહેલું બેસે તેવા સાનુકૂળ સંજોગો દેખાઈ રહ્યા છે. કેરળમાં ચોમાસું બેસવાની તારીખ ટૂંક સમયમાં જાહેર પણ થઈ શકે છે. ત્યારે મિત્રો આગળ સમાચારમાં વાત કરીશું ગરમીમાં રાહતની આગાહી. 3 મે થી 7 મે દરમિયાન ગુજરાતના તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતા છે, જેનાથી કાળઝાળ ગરમીથી લોકોને થોડી રાહત મળી શકે છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર. ઉત્તર પશ્ચિમ ભારતમાં સક્રિય થયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ગુજરાતના વાતાવરણમાં પલટો આવી શકે છે. આગામી દિવસોમાં રાજ્યના કેટલાક ભાગોમાં પવન સાથે હળવા વરસાદી ઝાપટા પણ થઈ શકે છે. ત્યારે મિત્રો સમાચારમાં આગળ વધીશું અને જાણીશું મે મહિનામાં સામાન્યથી વધુ વરસાદની શક્યતા રહે છે. ભારતીય હવામાન વિભાગ એટલે કે IMD ની આગાહી મુજબ મે 2026 દરમિયાન દેશના મોટાભાગના વિસ્તારોમાં અને ગુજરાતમાં પણ સામાન્ય કરતા વધુ વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કૈલાસ માનસરોવર યાત્રા. ચીન સરકાર દ્વારા આ વર્ષે 1000 ભારતીય શ્રદ્ધાળુઓને કૈલાસ માનસરોવર યાત્રા માટે સુવિધા આપવાની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે મિત્રો આગળ સમાચારમાં જોઈશું અમેરિકા ઈરાન તણાવની. ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસને ઈરાન સાથેના 2 મહિનાના સંઘર્ષ બાદ યુદ્ધ સમાપ્તિની જાહેરાત કરી છે. જો કે ટ્રમ્પે ઈરાનના લેટેસ્ટ શાંતિ પ્રસ્તાવને ફગાવી દીધો છે. ત્યારે મિત્રો આગળ વાત થશે પશ્ચિમ બંગાળ ચૂંટણીની. પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી અંતર્ગત ચૂંટણી પંચે આજે 15 મતદાન મથકો પર ફરીથી મતદાન કરવાનો આદેશ આપી દીધો છે. ત્યારે સમાચારમાં આગળ વધીશું અને જાણીશું ₹2000ની નોટોનું શું થયું. RBIના તાજા રિપોર્ટ મુજબ ચલણમાંથી બહાર કરાયેલી ₹2000ની 98.47% નોટો બેંકમાં પરત આવી ગઈ છે. ત્યારે મિત્રો આગળ વાત કરીશું વસ્તી ગણતરી 2027ની. ભારતમાં વર્ષ 2027ની વસ્તી ગણતરીના પ્રથમ તબક્કાની કામગીરી આંધ્રપ્રદેશ, હરિયાણા અને મધ્યપ્રદેશ સહિત 6 રાજ્યોમાં આજથી શરૂ થઈ ગઈ છે. ત્યારે આગળ વાત થશે અમરેલીમાં સિંહનો દેખા દીધી છે. રહેણાંક વિસ્તારમાં સિંહના આટા ફેરવતા ગ્રામજનોમાં હવે ફફડાટ ફેલાયો છે અને વન વિભાગ પણ સતર્ક થઈ ગયું છે. ત્યારે મિત્રો આગળ વધીશું અને જાણીશું રેલવેના મોટા સમાચાર. ઉનાળુ વેકેશનને ધ્યાનમાં રાખીને અમદાવાદ મુંબઈ વચ્ચે વધારાની સ્પેશિયલ ટ્રેનો શરૂ કરવામાં આવી છે. ત્યારે આગળ વાત થશે જમીન સર્વેની. રાજ્યમાં ફરીથી જમીન રીસર્વેની કામગીરી ઝડપી બનાવવા માટે સરકારનો મોટો આદેશ સામે આવ્યો છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વરસાદની આગાહી. હવામાન વિભાગ દ્વારા મે મહિનાના મધ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે આગળ વાત કરીશું ગેસ સિલિન્ડરની. કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ₹993નો તોતિંગ વધારો જીતવામાં આવ્યો છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મગફળી બજારની. તેલના ભાવમાં વધારો થતા મગફળીના ભાવમાં પણ તેજી જોવા મળી રહી છે. ત્યારે મિત્રો સમાચારમાં આગળ વધીશું અને જાણીશું કેસર કેરીની. જૂનાગઢ માર્કેટ યાર્ડમાં કેસર કેરીની વિપુલ આવક શરૂ થઈ છે. બોક્સના ભાવ 800 થી 1500 સુધી આવવાની શક્યતા છે. ત્યારે આગળ વાત થશે દ્વારકા અકસ્માતની. ખંભાળિયા દ્વારકા હાઈવે ઉપર ટ્રક અને કારની ટક્કરમાં દંપતીનું કરુણ મોત થયું છે. મિત્રો આગળ જાણીશું પંચમહાલ અકસ્માતની. એક્સપ્રેસ હાઈવે પર કાર પલટી ખાઈ જતા વડોદરાના એક જ પરિવારના 4 લોકોના મૃત્યુ થયા છે. ત્યારે મિત્રો આગળ વધીશું અને જાણીશું દાહોદ ફૂડ પોઈઝનિંગ કેસની. લગ્ન પ્રસંગમાં ભોજન લીધા બાદ 200 થી વધુ લોકો બીમાર પડ્યા છે અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ત્યારે મિત્રો આગળ વાત થશે ભરૂચ આગ કેસની. કેમિકલ ફેક્ટરીમાં લાગેલી ભીષણ આગમાં 16 કામદારો અત્યારે દાઝ્યા છે અને તેમની સારવાર ચાલી રહી છે. ત્યારે આગળ વાત કરીશું મિત્રો આસારામ ટ્રસ્ટની. મોટેરા જમીન વિવાદમાં હાઈકોર્ટે આસારામ ટ્રસ્ટની અરજી ફગાવી દીધી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સાયબર સુરક્ષાની. હાઈકોર્ટે એઆઈના દુરુપયોગ રોકવા માટે મેટા અને ગૂગલને અત્યારે નોટિસ પણ પાઠવી દીધી છે.
અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઠગાઈ કેસની ટેન્ડર અપાવવાના બહાને મહેસાણામાં 65 લાખની ઠગાઈ કરનાર શખ્સ અત્યારે જેલના હવાલે જોવા મળ્યો છે. ત્યારે મિત્રો આગળ વાત થશે સાણંદ દરોડાની. છારોડી પાસે માનસી ઇન્ડસ્ટ્રીમાંથી લાખોનો વિદેશી દારૂ ઝડપાયો છે અને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે મિત્રો આગળ વાત કરીશું સુરત દુષ્કર્મ કેસની. સુરતમાં માસૂમ બાળકી પર દુષ્કર્મ ગુજારનાર શખ્સની ગણતરીના કલાકોમાં ધરપકડ કરવામાં આવી છે. તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.